કેમ છો મારા વાલા મિત્રો? તમને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. જય માતાજી, હર હર મહાદેવ. તો ચલો, તો આજનો બ્લોગ એટલે કે થોડો ઘણો જ છે, તો ચલો બતાડું તમને. અને હા ગાઈસ, જુઓ, તમારા ભાઈએ માતાજીની દયાથી નવો ટ્રાયપોડ છોડાવી દીધો બાકી નવો ટ્રાયપોડ. એન્ડ ચલો, તો સૌથી પહેલાં ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા, તો પહેલાં આપણે દર્શન કરી લઈએ માતાજીના. એ જોઈ લો. ચલો ગાઈસને તો બતાડવું તો પડશે, તો એક સેકન્ડ ગાઈસ. અરે યાર ગાઈસ, જુઓ એક સેકન્ડ, એની માટે અંધારું કરવું પડશે. જોઈ લો. યે, તો તમે પણ દર્શન કરી લો ગાઈસ. ચલો હવે બંધ કરી દઈએ એન્ડ આને ખોલી દઈએ. અરે અરે અરે, કંઈ દેખાતું નહીં. તો ચલો હવે જઈએ બહાર, જઈને જોઈએ સીન શું છે. તો પહેલાં આપણે ચોપડા ભરી લઈશું, પછી તમને નીચે જઈએ. તો આ છે કંઈક આપણા ચોપડા, અને ભરીશું ગાઈસ. ચલો હવે થોડા ચોપડા ભરી દઈએ, પછી તમને તો થોડી વાર લાગશે, તો તમને વાર લાગશે. તો ચલો મળીએ. ચલો ગાઈસ. ગાઈસ, આપણને છે ટાસ્ક અહીંયા મારી ફોટો, અને ત્યાં જવાનું આરે મૂકવા. તો જોઈએ કેવો ટાસ્ક. ચલો. અરે યાર, અહીંયાથી અહીંયા. અરે ચલો જો ગાઈસ કેવો ટાસ્ક મળે. આવતું હશે મમ્મી. તો એક ચોપડો, બે ચોપડો, એટલે યાર બધું પડી ગયું મને. ત્રીજો ચોપડો ગાઈસ. તો ચલો હવે નીચે જઈશું રખડવા. ચલો મમ્મી, નીચે રમવા જવું હો ને? ચલો ગાઈસ, મસ્ત કપડાં, અરે સોરી ચપ્પલ ગાડી થઈ ગયા છીએ આપણે રેડી. ચલો હવે. ચલો જો ગાઈસ, આપણે આપણી સાયકલ લઈ લીધી. તો હવે જઈશું તમને 1-2 રાઉન્ડ મારવા. ચલો ચલો ગાઈસ, આ છે કૂતરું. યે કેમ છે? મજામાં ભાઈબંધ? કાળિયું અમારે ગાઈસ, અમારે ત્યાં બહુ બધા કાળા કૂતરા, એટલે અમે બધા કૂતરાને કાળિયા જ કહીએ. એન્ડ આ છે કંઈ વ્યૂ જોઈ શકો. અરે હલવાના બાવળિયા ગાઈસ. હવે જવું તો જવું ક્યાંય અમારે, બટ કંઈ વાંધો નહીં, તમારો ભાઈ બેઠો ખૂણા ખાચણામાં નીકાળી દેશે, પણ આની નીકાળી દેશે. ચલો ચલો ગાઈસ, તો આપણે જોતા આવીએ આપણો ભાઈબંધ છે કે નહીં. લગભગથી તો નહીં હોય, બટ તો પણ જોઈ તો આવીએ. વિચારે કે અહીંયા નહીં જાઉં,
બીજી જગ્યાએ જતા આવીએ. ચલો ગાઈસ યુટર્ન જ લઈ લો. ચલો ચલો ગાઈઝ તમને બતાડીએ આગળના વ્યૂ. થોડી સ્પીડમાં કરીશું ગાઈઝ મારા વાલા. જોઈ લો ગાઈઝ બંને હાથ છૂટા જ છે, કંઈ જ નહીં. એન્ડ જુઓ, જોઈ લો ગાઈઝ. જોયું ગાઈઝ અરે ગાઈઝ મેં જસ્ટિસ કર્યું કે ટ્રાયપોડ અને મોબાઈલ કરવાની અલગ જ મજા. ટ્રાફિક આગળ ફટ ગઈ યાર. એક હાથમાં ટ્રાયપોડ એટલે ગાઈસ કે નીકળ્યો તો ક્યારની મેં નીકાળી દીધી હોત ગાડી એવું. ચલો ગાઈસ બતાડી હવે હમણાં આગળ જ જઈને થોડી ઓવર સ્પીડમાં નથી. ગાઈસ આપણે જવું છે દીવને એમની જોડે ગલુડિયા તમને બતાડવું, પણ મારા હાથમાં છે ટ્રાયપોડ. ચલો ગાઈસ આપણે બંધ તો નથી. ચલો આગળ જઈએ. તમને મજા આવી હશે અંદર મેં લઈ ગઈ તો. ચલો આગળ વધીએ ગાઈસ. આ છે આપણો ઢાળ. મેં તમને એક વ્લોગમાં તમને બતાડ્યું હતું ઉપર છે, ઉપર હું લઈ ગયો હતો ઢાળ ઉપર. જોઉં એક વ્લોગમાં આની અંદર લઈ જઈશ તમને. ચલો તો વધીએ આગળ ગાઈસ. મારી એક તો અત્યારે મારી એક બહુ જ બુરી આદત, બહુ જ ખોટી આદત એ ના રાખવી જોઈએ. કોઈક દાડો કલરમાં પાડી શકું પણ ના. જોઈ લો તમને બતાડું આગળ જ મારી આદત. ક્યાં ગઈ? અરે યાર અત્યારે એક હાથમાં ટ્રાયપોડ ને એટલે બાકી મને બમ્પથી જ બચવું, સાઈડમાં જ નીકળી જવું અને ક્યારેક પડી બી શકું પણ ના. આપણે હવાબાજી કરવાની. ચલો જઈએ આગળ અને થોડી સ્પીડમાં કરીશું ને હાથ છોડી દઈશું. તમને બતાડ્યું હતું એવી રીતે. ચલો નો સ્પીડ યે જોઈ શકો કહીશ બંને હાથ છૂટા. એન્ડ જો આ રહી અહીંયા જ ગાલીશું. જોજો હવે આગળ જઈને તમને બતાડી દઉં. ના તમને બતાડું જ તે કે હું કેવા કાંડો કરું. આટલી બધી જગ્યા પણ ના, અહીંયાથી જ ગાલવાની ગઈશ મારે. આગળ છે ગાડી, થોડું ટ્રાફિક ના હોય વિચારું ઓવરટેક કરવા માટે, બટ એ જગ્યા તો નહીં પણ ટ્રાય કરીશું. તમને પણ મજા આવે તો ગાઈઝ તમને આવા મારા વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, તો જેથી અમે મને સપોર્ટ કરીએ. બ્લોગ ઉભરે ચલો ગાઈસ જઈએ આગળ. હવે આ તો આપણો ભાઈબંધ તો હાલવી જ પડે ને, એમને થોડી બ્લોગ બનાવે. ચલો ગાઈસ હવે તમને અંદર જઈને તમને બતાડી જ દઉં કેવું. બટ થોડું ધીમે જવું પડશે. યે ગાઈસ મેં ઉતારી તો દીધી. ચડવામાં પ્રોબ્લેમ પડશે કારણ કે એક હાથમાં કેમેરો એન્ડ એક હાથમાં ચીવડી તો ચડાવીશ. તો ચલો ગમે તેમ કરી ચલો ગાઈસ. એક હાથથી ચડાવતા ફાવતી નહીં એટલે મારે
હવે આમ કરવું પડશે તો ચલો ગાઈઝ એક કામ કરીએ ચલો ગાઈઝ હવે તમને ગાર્ડનવાળો રોડ બતાડી દઉં ચલો ગાર્ડનમાં બતાડ્યું મેં તમને ગાર્ડનના બતાડ્યું આખી સોસાયટી બતાડી દીધી પણ મેં તમને હજુ સુધી ગાર્ડન નહીં બતાડ્યું તો ગાઈઝ કોમેન્ટ કરવું મેલોડીમાં જય માતાજી હર મહાદેવ જે કરવું પણ આલુ ખાઓગે ફાલુ ખાઓગે એવું બધું ના કરતા તો જોઈ લો આ છે આપણો રોડ આ બાજુ ગાર્ડન જોઈ લો ગાર્ડન આ બાજુ એન્ડ આ રોડ પતલો હતો લાંબો પણ ઝાડ વધી ગયા ને એટલે તમને પતલો લાગશે એન્ડ ચલો આગળ થોડી કૂદતી હશે સાયકલ કે હેલ્મેટ સોરી હેન્ડલ આગળનું મૂક્યું ને થોડી મિસ્ટેક થઈ જાય એન્ડ ગાઈસ થોડો ઊંધો સીધો થઈ જાય વિડીયો કેમ કે હજી હમણાં તમે બનાવતા શીખ્યો પણ નહીં આવતું ચાલો જો ગાઈસ ખૂણા ખાસકામાં જ નીકાળવી તો ગાઈસ ચલો ગલુડી બતાડું બ્લોગ બનાવીએ અંદર પણ બતાડવાનું ખાલી આપણો વિડીયો જો ગાઈસ દેખાય તો સારું તમને જો ये देखा हाँ जो गाइस एक ઢીંગલું મૂકી ગયું એમને રમવા માટે જો બે આ બાજુ એક ખબર નહીં એક કે ફરતું હશે ચલો બોલાવા નહીં આપણે અત્યારે ના બનાવવાનું દાદા 4 જ છે એક ક્યાં ગયું ક્યાં चल ક્યાં ગયું ગાઈસ અહીંયા તો કૂતરી હે જો ગાઈસ આ જે કલુડે ને એની મમ્મી આ છે થોડું બતાડવું પડે ને તો આ પેલું કાળિયું હમણાં જોયું હતું ને એ કાળિયું તમે લોકો કહેતા છો કે હું નકરા કૂતરા કેમ બતાવું શું કરીએ કંઈ કન્ટેન્ટ નહીં સોરી મજાક કરો ગાઈસ એ ગલુડિયું રખડતું હશે ક્યાં કીધું બીજું ગલુડિયું હતું એ ગોત ના ગલુડિયું કોકના પાસે ના હોય અહીંયા નહીં ગઈશ ગલુડિયું કંઈ નહીં ચલો 4 જ છે લગભગ અરે બહુ લીટી લંબાનું એ તો ગાઈસ ચલો થોડો વ્લોગ મને લાગે કંઈ નહીં ચલો હવે તમને આગળ બતાડી દઈએ એન્ડ કંઈ નહીં ગાઈસ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો ગાઈસ સબસ્ક્રાઈબ તો કરી જ દેજો સબસ્ક્રાઈબ ના કરતા શક્કરપારા કરજો મારી ભાષામાં કહું તમને શક્કરપારા કરજો ચલો તમને હવે મારી સાયકલ બતાડી દઈએ કેવી લાગે કોમેન્ટમાં કરજો ગાઈસ ચલો તો થોડી તમને અમારી સાયકલ બતાડી દઉં ચલો તો ગાઈસ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો કોમેન્ટમાં જય મેલડીમાં જય માતાજી હર હર મહાદેવ જરૂરથી લખજો તો ચલો હવે તમને હજી એક તમને બ્લોગ કાલે આવશે કાલે રવિવારનો કાલે અમે ક્રિકેટ અને મારો ભાઈબંધ જોડે પ્લાન છે તો ચલો તમને મળીએ એક નવા બ્લોગમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ગાઈસ તમને તો ચલો મળીએ નવા બ્લોગમાં જય માતાજી